લીધો હોય એને મન વળગી રહે એ માટે શું કરવું જોઈએ? જે સાધના આપણે કરીએ છીએ ને એમાં ધીમે ધીમે રસ કેળવાય. એટલે જેમને આપણે સાધનાનો આનંદ માણતા જઈએ એટલે ચાલો જપ કર્યા આ કર્યું એ બરાબર, પણ આપણે જાણવું જોઈએ કે એનો ધીમે ધીમે વિકાસ થતા થતા એમાં રસ પડવો જોઈએ. રસ છે ને એ આપણા મનને એ વસ્તુમાં કેન્દ્રિત કરનારી છે. એટલે તમે જપ કરતા હો તો પણ ધીમે એવી ભાવના અંદર હોય કે જપમાં ધીમે ધીમે એમાંથી મને રસ મળતો જાય, આનંદ મળતો જાય. મનને રસમાં જ રસ છે. એટલે રસ મળતો હોય તો કંઈક કરાય. નહીં તો ભાઈ આંતરિક આપણે કરીએ તો કશો વાંધો નહીં. એટલે જેટલો રસ એમાં જાગૃત થાય. રસ કેવી રીતના જાગૃત કરશે? હા, ક્યાં તો હવે જે જપ કરીએ છે એના અર્થનું થોડું ચિંતન કરીએ અને મૂળ તો ભગવાનની અંદર કેવી વિભૂતિ વ્યક્ત થાય છે એ વિભૂતિ છે, એમની મહત્તા છે એ હૃદયને સ્પર્શ કરનારી છે. પણ એનું ચિંતન કરીએ તો જપનું પેલું ના, પહેલાં કરવાનું. આ પહેલાં કરીને પછી જપ કરવાનો. મનમાં થોડા સંસ્કાર રહ્યા. પણ રસ એ બહુ મહત્વની વસ્તુ છે. ધીમે ધીમે એને જાગૃત કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કન્સિસ્ટન્સી સ્વામીજી જે સમયને નક્કી કર્યું એ જળવાની નથી હોતી, પ્રાયોરિટી બદલાઈ જતી હોય છે એવું. હા, કારણ કે એ અનેકવાનું એક કામ છે ને, અને એ ના કરવાનું એટલું ખટકતું નથી જેટલું કે બસ ના પકડવાની કે એ વસ્તુમાં જેટલું ખટકે એટલું આમાં ખટકતું નથી. એટલે એ વસ્તુ મહત્વની રહે એટલે મન એમાં જરાક એને ચિંતિત હોય. સમજ પડી? એટલે પણ જેમ રસ કેળવાશે તેમ એ ખટકતું જશે. એટલે બધું લોકોને પછી પેલું ગિલ્ટ ફિલિંગ થાય, નથી થયું મારાથી. એ જે ભાવના હોય સ્વામીજી, જે ગિલ્ટ ફિલિંગની એવી થાય તો ત્યારે શું કરવું? સારું તો કરવાનું, અથવા ધ્યાન રાખવાનું કે ન કરતા આવું થાય છે એટલે ફરી બને ત્યાં એવું ન થાય. એટલે ઇટ્સ અ મેટર ઓફ પ્લાનિંગ. અને બહુ બિઝી તમે હો તો પછી તો કંઈક સમય કશાકમાંથી ઓછો કરીને આમાં કાઢવો પડે. એટલે વહેલા કંઈક સૂઈ જવું પડે, વહેલા ઉઠવું પડે, એ બધું. નહીંતર એની પછી તો જ એની કિંમત ધીમે ધીમે જાગૃત થશે. નહીંતર પછી ધીમે ધીમે છૂટતું જશે. એકવાર છૂટ્યું પછી તો બહુ મુશ્કેલ છે એને પકડવો. ઘણા તો ગમે તે થાય 12 વાગે પણ કરીને સૂતા પહેલા કરીને જ સૂએ જે એમણે સંકલ્પ કર્યો હોય.